બિયારણમાં ભાવ વધારા સામે કોંગ્રેસ નેતાઓએ રોષ ઠાલવ્યો છે। અમિત ચાવડા અને પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। ખેડૂતોને મોટા વાયદા અને વચનો આપ્યા તેવું અમિત ચાવડાએ કહ્યું છે। ખેડૂતોને આવક બમણી કરવાની વાત કરી સત્તા પર આવ્યા। રાજ્યના 7 લાખ મેટ્રિક ટન ખપત, ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે પરંતુ ખેડૂતોને નથી મળતી સહાય। ખેત પેદાશના ભાવ ઘટ્યા પરંતુ બિયારણમાં ભાવ વધારો થયો છે તેવું પાલ આંબલિયાએ કહ્યું છે। સરકાર બોલે છે અલગ અને કરે છે કંઈક અલગ। ખેડૂતોની બમણી આવક કરતા બમણો ખર્ચ થઈ ગયો। ગુજરાતની જ વાત કરીએ તો 7 લાખ મેટ્રિક ટન જેટલી ખપત છે અને આટલો તોતિંગ ભાવ વધારો થાય એનો સ્પષ્ટ મતલબ છે કે ખેડૂતોએ હવે ખેતી છોડી દેવી પડશે। ખેતીથી ઘર તો ચાલતું નથી, સરકાર એમાં કોઈ એવી મોટી મદદ કે રાહત પણ આપતી નથી અને ઉપરથી કંપનીઓ પોતાના ફાયદા માટે વખતો વખત જે ભાવ વધારે છે એના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા। જે રીતે આ સરકાર જ્યારે એમ કહે છે એનાથી તમામ ઉલટું થાય છે। દાખલા તરીકે એમ કે ખેડૂતોની આવક ડબલ કરશું તો આવક તો દૂર રહી, ખેત પેદાશનો જે ભાવ છે એ અડધો થઈ જાય। એ ખેત પેદાશ માટે જે ખર્ચ છે, દાખલા તરીકે દવા, ખાતર, બિયારણ, મજૂરી, ખેત ઓજાર તમામ વસ્તુમાં 3-4 ગણો ભાવ વધારો છે। રવિ સિઝનના ખાતરોની આપૂર્તિ માટે કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમની સબસિડી પણ મંજૂર કરેલી છે ગત કેબિનેટમાં। અહીંયા આજે જે જાણકારી મળી છે એનપીકે ખાતરના ભાવ વધારા બાબતે બોલ્યા ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ। ખાતરની બાબતમાં ભારત પરાવલંબી છે। પોટાસિક ખાતરમાં તો ભારત 100% આયાત કરે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા માલની વૈશ્વિક અશાંતિના લીધે સપ્લાયમાં અનિયમિતતા છે। સપ્લાયમાં અનિયમિતતાના લીધે કિંમતમાં વધારો થયો। રવિ સિઝનના ખાતરોની આપૂર્તિ માટે કેન્દ્ર સરકારે ખૂબ મોટી રકમની સબસિડી પણ મંજૂર કરેલી છે ગત કેબિનેટમાં। અહીંયા આજે જે જાણકારી મળી છે તો સામાન્ય રીતે કંપની પોતાના ઉત્પાદનની કિંમત અને એને આધારે વેચાણ કિંમત નક્કી કરવા માટે બોર્ડમાં વખતો વખત નિર્ણય કરતી હોય છે। આજે ઇફકોની બોર્ડ મિટિંગ હતી અને એમાં એની પડતરને આધારે જે ભાવ વધારો એમને નક્કી કર્યો છે। ખેડૂતોને આશ્વસ્ત કરું છું કે કેન્દ્ર સરકારની જે અગાઉની પણ પરંપરા રહી છે એ પ્રમાણે આ ભાવ વધારો ખેડૂતોને ન આપવો પડે માટે સરકાર વધુ સબસિડીનો નિર્ણય કરી અને ખાતર કંપનીઓને સરભર કરશે અને ખેડૂતોને મૂળ ભાવે ખાતર મળી રહેવો પ્રયાસ કરશે।